અને ખાસ હવે આપણે જેમને આતુરતાપૂર્વક ક્યારના રાહ જોઈ રહ્યા છીએ એવા બેન શ્રી ગીતાબેન અને શરવણભાઈ છે અને મોઢવાડિયા પરિવાર છે. આ પટાંગણની અંદર શાહી સંગીતના સથવારે તેમની જ ફરમાઈશ મુજબની અહીંયાથી એન્ટ્રી લેવાની છે. તો અહીંયાથી દરેક બેઠેલા ભાઈઓ વડીલો માતાઓ અને બહેનોને હું વિનંતી કરીશ કે જેવી તેમની આ પટાંગણની અંદર એન્ટ્રી થાય એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ મળી અને તેમને વધાવી લેશું. તો અહીંયાથી हो राम आएंगे तो अंगना सजाऊंगी, हो राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के साथ आज खुल जाएंगे, राम आएंगे, मेरे जन्मों के पाप आज धुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे.
મજાની અહીંયાથી બેન શ્રી ગીતાબેન અને શરણભાઈની એન્ટ્રી. કદાચ બની શકે મ્યુઝિક ચાલુ હોય અને તમારા તાળીઓનો અવાજ અમારા સુધી ન પહોંચી શક્યો હોય સાહેબ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ મળી અને આ નવયુગલના પટાંગણની અંદર વધાવી લઈએ. વાહ વાહ, હજી પણ તાળીઓનો ગડગડાટ ઓછો થાય છે સાહેબ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ મોઢવાડિયા પરિવારને વધાવી લઈએ. વાહ વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને વરરાજા શરવણભાઈ અને તેમની સાથે આવેલા દરેક મહેમાનોનું અહીંયાથી મોઢવાડિયા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ, તથા દરેક મહેમાનોનું અહીંયાથી દરેક મોઢવાડિયા પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અને એન્ટ્રી થઈ ગઈ છે તો આપણે હજુ પણ લગ્ન ગીતનો દોર બાકી છે, તો આપણે લગ્ન ગીતના દોરની શરૂઆત કરીએ. અને ખાસ અહીંયાથી જે કોઈ પણ મહેમાનો ભાઈઓ અથવા તો બહેનો જમવામાં હજુ પણ બાકી હોય સાહેબ, તો તરત જ જમવા માટે રસોડા વિભાગ તરફ પ્રયાણ કરીએ, કારણ કે જમવાનું અવિરત ચાલુ છે. જે કોઈ પણ મહેમાનો હજુ પણ જમવામાં બાકી હોય, ભાઈઓ અને બહેનો દરેક તે જમવા માટે જાય.